વડોદરા શહેર એક લડાયક અને જુજારુ નેતા ગુમાવ્યો છે. સમગ્ર વડોદરા સહિત મધ્ય ગુજરાતની જનતા રાખ બની ગઈ છે અને આવતીકાલે સવારે એમનું ફ્યુનરલ પ્રોસેશન સ્મશાન યાત્રાની શરૂઆત સવારે થશે. એ પહેલાં અમદાવાદી પોળ વડ પાસે એમના દેહને જાહેર જનતાના દર્શનાર્થે રાખવામાં આવશે. સવારે 9 કલાકથી 10:30 કલાક સુધી અમદાવાદી પોળ વડ ખાતે એમનો દેહને જાહેર જનતાના દર્શનાર્થે મુકાશે. ત્યાર પછી સ્મશાન યાત્રાની શરૂઆત થશે. સ્મશાન યાત્રા અમદાવાદી પોળથી નીકળી ટાવર 4 રસ્તા, કોઠી 4 રસ્તા, કૈલાસપુરી એટલે જૂની આરાધના ટોકીજની સામે થઈ અને ખાસવાડી સ્મશાન ખાતે થશે અને ત્યાં એમનું દિવંગત નેતાનું અગ્નિ સંસ્કાર કરવામાં આવશે. સવારે એમના જે મૃતદેહને સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યા છે ત્યાંથી લઈ અને એમનું નવનાથ પૈકીનું એક આપણું જાગનાથ મહાદેવ અને એમનું જે નિત્યક્રમ હતો અમદાવાદી પોળની આજુબાજુના 5 મંદિરોના દર્શન સવાર સાંજ કરીને જ આગળ વધતા હતા. એ રૂટ પર એમને દર્શનાર્થે કરી અને એમના પાર્થિવ દેવને ઘર પાસે લાવવામાં આવશે. ગુજરાતના સિનિયર મોસ્ટ ધારાસભ્ય હતા એટલે રાજકીય વ્યક્તિઓ પણ આવવાની શક્યતાઓ છે. ઉપરાંત અમારી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીને 5 અમારા ધારાસભ્ય 4 ધારાસભ્યશ્રીઓ, સાંસદ, સમગ્ર ભાજપ પરિવાર એ વ્યવસ્થામાં જોડાયેલું છે.